Question number 6, જેમાં Agni Limited has a GST return for the month of January 21 on 11th April 2021. Original due date for the said return was 20th February. તો આપણા જોડે મંથ કયું છે? આપણા જોડે જે મંથ હશે ને અહીંયા કીધું એ કે આપણે GST રિટર્ન કર્યું ધ મંથ ઓફ જાન્યુઆરી, એટલે મંથ આવશે જાન્યુઆરી. ડ્યુ ડેટ કેટલી? તો અહીંયા કીધું ડ્યુ ડેટ ફોર ધ સે રિટર્ન ઇઝ 20th ફેબ્રુઆરી. અને એકચ્યુઅલ ફિલિંગ ડેટ કીધું હોય કે જો 11th એપ્રિલ 2000 ઓરિજિનલ, તો 11th એપ્રિલ. હવે જો ફેબથી એપ્રિલનો આપણે વચ્ચે ગેપ શોધવાનું, તો ફેબથી લઈને ફેબ પતી ગયેલા 8 દિવસમાં આખું માર્ચ 31 દિવસનું એપ્રિલની 11 તારીખ સુધીનું લેવાનું. 11 તારીખ સુધીનું એટલે ટોટલ 50 દિવસ થશે. હવે અહીંયા પછી લખવાનું એઝ પર સેક્શન 50 ઓફ CGST એક્ટ ઇન્ટરેસ્ટ એટ 18% આ બધું અહીંયા લખવાનું. પછી છેલ્લે છે કે ઇન્ટરેસ્ટ એટ CGST અને ઇન્ટરેસ્ટ એટ SGST. CGSTનું ફોર્મ્યુલા ટેક્સ અમાઉન્ટ ઇન્ટુ ઇન્ટરેસ્ટ રેટ ઇન્ટુ ડેઝ. તો ટેક્સ અમાઉન્ટ કેટલી છે? જો આજે આપણે જોડે આઉટપુટ ટેક્સ પેબલ ને ઇનપુટ ટેક્સ ક્રેડિટ છે, પણ આપણે આ બંને મેઇન આ જે ટેક્સ છે એ લેવાનું છે, જે નેટ ટેક્સ જેને કહેવાય. તો 1 લાખ. તો 1 લાખ ઇન્ટરેસ્ટ રેટ કેટલું છે? તો ઇન્ટરેસ્ટ રેટ અહીંયા આપેલું નહીં, પણ આપણે સમજવાનું કે ઇન્ટરેસ્ટ રેટ GST કીધું એટલે 18% જ હોય. તો 18% ઇન્ટુ ડેઝ કેટલા છે? તો 50 ડેઝ આપણે જે શોધ્યા હતા, અને અપોન કેટલા? 365 ડેઝ ટોટલ. તો 365 એટલે ખાલી આપણે 1 લાખ ગુણ્યા 18 ગુણ્યા 50 अपन 365 કરશું તો આપણને મળી જશે. અને આનું પણ 50% જ છે, તો એટલે આનું પણ સેમ જ આવશે. પછી આવે છે CGST અને SGST. જે ટેક્સ વિથ કેશ લેજર કેટલું છે આપણા જોડે? ટોટલ 1 લાખ જે નેટ ટેક્સ છે જ, તો 1 લાખ. અને એમાં ઇન્ટરેસ્ટ કેટલું હોય? તો જો ITC કેટલી કીધી આપણા જોડે? સોરી, આમાં આ ટેક્સ વિથ આપણે શોધ્યું 1 લાખ, અને એમાં આપણે ઇન્ટરેસ્ટ કેટલો શોધ્યો? 2466 પ્લસ કરવાનું. પછી આવે CGST SGST. એમાં જે આઉટપુટ ટેક્સ છે આપણા જોડે 1,40,000નું હોય. અહીંયા જો આઉટપુટ ટેક્સ આપણને આપેલા 1,40,000. 1,40,000માં ITC કેટલી હતી? 2,50,000. ITC એટલે એક પ્રકારની ક્રેડિટ છે. હવે ITC ટેક્સ કરતાં આ ક્રેડિટ વધારશે, તો એટલે એના માટે આપણે કોઈ કેશ લેજર નહીં આવે ને કોઈ પણ એના કારણે ઇન્ટરેસ્ટ નહીં આવે. અને છેલ્લે આ લાઈન અહીંયા લખી દેવાની. આ સમજો પૂરો.